Hello guys, myself Tandil Gayatri. Today we are again together. હવે આજે આપણે અહીં એટલા માટે ભેગા થયા છે કે મોટાભાગના વ્યુઅર્સ જે છે એમની કોમેન્ટ હતી કે મેડમ ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું કટ ઓફ કેટલું અટકશે એના વિશે પણ અમને જરાક આઈડિયા આપો, જેથી અમારો વારો આવશે કે નહીં આવશે એની અમને જાણ પડે. બરાબર, તો હવે આજે આપણે જે કંઈ ભેગા થયા છે બરાબર, એનો મેઇન પર્પઝ આ જ છે કે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીનું કટ ઓફ કેટલું અટકશે. તો આ જાણવા પહેલાં મિત્રો આપણે આ જાણવું જરૂરી છે કે કેટલાક મિત્રોનું એવું કહેવું છે કે જ્ઞાન સહાયક જે છે એના આધારે મેરિટ જે છે એ હાઈ જ જશે. બરાબર, તેમજ કેટલાક મિત્રોનું આવું પણ કહેવું છે કે મેડમ આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા તો તમે કહો છો એવી રીતે 65 ને એવુંમાં કેવી રીતે અમારો વારો આવશે. બરાબર, એટલે તમે મિસગાઈડ કરો છો. બરાબર, મારો પર્પઝ તમને મિસગાઈડ કરવાનો કે ડિમોટિવેટ કરવાનો બંને નથી. જે કંઈ છે એ એઝ અ રિયાલિટી જ મારે તમને કહેવાની છે. બરાબર, હવે મેઇન વસ્તુ એ કે આટલી બધી સંખ્યામાં ફોર્મ ભરાયા, તો આટલી બધી સંખ્યામાં ફોર્મ ભરાયા એનું મેઇન રીઝન છે હું જોબ કરું છું. મેં 3 એક્ઝામ ક્વોલિફાઈડ છું, 6 થી 8, 9, 10, 11, 12. તો મેં 3માં ફોર્મ ભર્યા છે. હવે એમાંથી જોબ તો હું એક જ લઈશ. બરાબર, હવે મારી બેન છે બરાબર, એમણે પણ 6 થી 8, 9, 10 અને 11, 12 3 એક્ઝામ પાસ છે. બરાબર, 3માં ફોર્મ ભર્યા છે. એવી જ રીતે મારા કેટલા એવા પોતાના મિત્રો પણ છે બરાબર, કે જેને મેં સારી રીતે ઓળખું છું. એ બધા મિત્રો જેણે 5 વર્ષનો જે છે એ નોકરીનો ગારો પણ પૂરો કરી દીધો, એ બધાએ પણ આઈ થિંક 3માં ફોર્મ ભર્યા છે. બરાબર, હવે એનો મતલબ એ બિલકુલ નથી થતો કે ફોર્મ આટલા બધા ભરાઈ ગયા એટલે મેરિટ હાઈ જ જશે. બરાબર, એવું નથી. બરાબર, હવે મેઇન વસ્તુ આ પણ છે કે જ્ઞાન સહાયક જે છે તો જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા આખી અલગ છે. બરાબર, અને આપણા રાજ્ય સરકાર દ્વારા જે હાલ ચાલી રહેલી જે ભરતી છે એ આખી અલગ છે. બરાબર, જ્ઞાન સહાયકમાં જે છે બરાબર સંખ્યા પણ અલગ આવી હતી ભરતીની, અને આ જે રાજ્ય સરકાર દ્વારા જે ભરતી થઈ રહી છે એમાં સંખ્યામાં પણ વેરિએશન આવ્યું છે, વેકેન્સીમાં પણ. બરાબર, તો આમાં જ્ઞાન સહાયકમાં ટોટલ માર્ક્સના આધારે મેરિટ લિસ્ટ બહાર પડ્યું હતું. તેમાં ફિમેલ રિઝર્વેશન 33.3% હતું. બરાબર, તેમજ બીજી એક મહત્ત્વની વસ્તુ આ કે કેટેગરી વાઇઝ જે છે બરાબર, કે કેટલી કેટેગરીની કેટલી જગ્યા છે એના વિશે પણ કોઈ માહિતી હતી નહીં. બરાબર, એટલે આનો ભાવાર્થ એ થાય છે કે જ્ઞાન સહાયકના આધારે માત્ર આપણને આટલું જાણવા મળી શકે કે આટલા કેન્ડિડેટના આટલા માર્ક્સ હતા, તેમાં પણ થોડી ઘણી વેરિએશન આવી શકે. એનું મેઇન રીઝન આ કે જ્ઞાન સહાયકમાં મેં ફોર્મ ભર્યા ના હતા. બરાબર, એવા કેટલા બધા મારા મિત્રો પણ છે. બરાબર, એવા કેટલા બધા કેન્ડિડેટ્સ હશે કે તેમણે ક્વોલિફાઈડ તો છે છતાં પણ ફોર્મ ભર્યા ના હતા. બરાબર, એટલે થોડું ઘણું વેરિએશન આવી શકે. છતાં પણ મોટાભાગના જે કેન્ડિડેટ્સ જે છે એમણે જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરેલા. એટલે આપણને આના આધારે આટલું જાણવા મળે કે કટ ઓફ કેટલું અટકશે. બરાબર, હવે તમને મિસગાઈડ તો હું કરીશ નહીં, જે છે એ જ કહીશ. બરાબર, અત્યાર સુધીનું બરાબર, અત્યાર સુધી મેથ્સ સાયન્સમાં મોસ્ટલી બધા લાગી જતા હતા. બરાબર, 2015 પછીથી જે છે કોમ્પિટિશન વધી, બધા પ્રિપેરેશન કરતા થયા. બરાબર, અને મેથ્સ સાયન્સના કેન્ડિડેટ પણ વધારે પાસ આઉટ થવા લાગ્યા. એટલે મેથ્સ સાયન્સમાં થોડું અપ્સ એન્ડ ડાઉન ચાલુ થઈ ગયું છે. બરાબર, હવે તો આ બધી બાબતના આધારે કેટલુંક મેં એનાલિસિસ કરેલું છે. બરાબર, તો આ એનાલિસિસ પ્રમાણે મને એવું લાગે છે કે જે હું કહું છું બરાબર એમાંથી 99.9% એક્યુરેટ કટ ઓફ અટકશે એવું લાગી રહ્યું છે. બરાબર, હવે જોઈએ ટોટલ 120થી ધોરણ 9 અને 10 માટે સેકન્ડરી માટે જે છે તો 120થી વધારે માર્ક્સવાળા ટોટલ 23,000થી વધારે કેન્ડિડેટ હતા. બરાબર, ત્યાર પછી 130થી અપ માર્ક્સવાળા જે છે એ 15,000થી વધારે કેન્ડિડેટ હતા. બરાબર, જ્યારે 140થી ઉપર માર્ક્સવાળા જે છે તો 5,639 જેવા કેન્ડિડેટ હતા. બરાબર, તો હવે આટલી માત્રામાં કેન્ડિડેટ જે છે બરાબર, તો આપણે આગળના જે
120 130ની કેટેગરી છોડી દઈએ તેમ છતાં પણ 140 માર્ક્સના જે કેન્ડિડેટ છે એ જ 5636 છે, બરાબર. હવે માધ્યમિકમાં આટલી બધી તો જગ્યા છે નહીં, બરાબર. ઓકે, તો આના આધારે આપણે કહી શકીએ કે મેથ્સ સાયન્સ જે છે, બરાબર, મેથ્સ સાયન્સમાં કટ ઓફ 140 આસપાસ રહી શકે, બરાબર. કેમ કે એમાં ટોટલ જગ્યા ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડની મળીને ટોટલ જગ્યા જે છે તો 1352 જેવી છે, બરાબર. હવે અંગ્રેજી વિષયની જગ્યા ખાસી છે, 811 જગ્યા આવેલી છે, બરાબર. એટલે અંગ્રેજી વિષયમાં એવું લાગી રહ્યું છે કે જે કેન્ડિડેટ ઓનલી પાસ થયેલા હશે, બરાબર, 120 માર્ક્સ લાવેલા હશે, એ પણ લાગી જાય એવી શક્યતા 100% દેખાઈ રહી છે, બરાબર. સંસ્કૃતમાં ટોટલ 90 જગ્યા છે, બરાબર. એટલે સંસ્કૃતનું મેરિટ આઈ થિંક 139-40ની આસપાસ રહે એવું લાગી રહ્યું છે. સામાજિક વિજ્ઞાનની જગ્યા 685 જેવી હતી 9-10માં, બરાબર, ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ મળીને. એટલે સામાજિક વિજ્ઞાનનું કટ ઓફ પણ 140-42ની આસપાસ રહે એવી શક્યતા લાગી રહી છે, બરાબર. હિન્દીમાં ટોટલ 94 જગ્યા હતી, બરાબર. એટલે હિન્દીમાં પણ આઈ થિંક 138-40ની આસપાસ રહે એવી શક્યતા લાગી રહી છે. ગુજરાતી વિષયમાં કટ ઓફ 140ની આસપાસ રહે એવું લાગી રહ્યું છે. હવે મેઇન વસ્તુ છે, હવે સમજવાની વસ્તુ આ છે કે આ જે મેં કટ ઓફ કીધું, બરાબર, એ જ્ઞાન સહાયકમાં આટલા માર્ક્સ બધાના આવ્યા છે આના આધારે કહી દીધું, બરાબર. પરંતુ મેઇન વસ્તુ એ કે જ્યારે 11-12ના જે સારા કેન્ડિડેટ છે, સારા માર્ક્સ લાવેલા કેન્ડિડેટ છે, એ 9-10માં ઓલરેડી એલિજિબલ છે. એટલે એમણે 9-10માં પણ સારા એવા માર્ક્સથી પાસ થયા જ છે, બરાબર. એવા ખાસા એવા એક્ઝામ્પલ ઇવન આઈ એમ એન્ડ આઈ થિંક કેટલા બધા બીજા પણ મારા ફ્રેન્ડ્સ છે કે જેને હું જાણું છું, બરાબર. તો એમાં થશે એવું કે મોટાભાગના કેન્ડિડેટ 11-12 જે છે એમાં લાગવાના એ કેન્ડિડેટ 9-10માં પણ રિપીટ થશે, જેના કારણે શું થશે કે આ જે અગાળના 11-12માં લાગવાના છે એ કેન્ડિડેટ ઓછા થઈ જશે. એટલે કટ ઓફ જે છે જે મેં કીધું એનાથી પણ નીચું જઈ શકે છે. સો ડોન્ટ બી સ્કેર અબાઉટ ધીસ કે આ જે મેં કીધું કે 140, તો જેનું કટ ઓફ એનાથી નીચે પણ હશે એનો પણ વારો આવવાનો પૂરો ચાન્સ છે. આનું રીઝન આ છે કે 4000 જેવા કેન્ડિડેટ જો 11-12માં નીકળી જશે તો રસ્તો ખાલી થઈ જશે 9-10 માટે, અને મોટાભાગના કેન્ડિડેટ જે છે પછાડી જે છે ઓછા માર્ક્સવાળા એમનો વારો આવી જશે. સો આવી જ માહિતી માટે આપણે મળતા રહીશું. કાલે આપણે જે છે તો સંપૂર્ણ એનાલિસિસ સાથે ભેગા થઈશું આનું, જેથી હું પીપીટી પણ બનાવી દઈશ, જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે કેટલા માર્ક્સવાળા જે છે પીપીટી પણ બનાવી દઈશ જેથી તમને એક્ઝેક્ટ આઈડિયા આવે કે કેટલા માર્ક્સ કેટલી સંખ્યાવાળા કેન્ડિડેટ છે, બરાબર, કેટલી જગ્યા છે અને કેટલા કેન્ડિડેટ છે, બરાબર, એના આધારે, બરાબર. બીજી એક વસ્તુ કે ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ સો મચ.